નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક વ્લોગમાં જેનું નામ છે પરાગ સાતા વ્લોગ. મિત્રો, આપણને કાયમ એટલી ખબર હોવી જોઈએ કે આપણને કાંઈ નથી ખબર. આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી. મિત્રો, આજની જે રેસીપી તમારા માટે અમે લઈને આવી ગયા છીએ ને, એ રેસીપીનું નામ છે ગ્રીન મટરના ઉસળ. ગ્રીન મટરનું ઉસળ અમારે ત્યાં કેવી રીતે બને છે એની પ્રિપરેશનમાં લાગી ગયા છે અમારા હોમ મિનિસ્ટર પારુ અંબા. જય શ્રી કૃષ્ણ. આપણે ગ્રીન મટરના મિશ્રણ બનાવવાનું છે. એના માટે છે ને આપણે 250 વટાણા લઈ લીધા છે. ઓકે. આ રીતે મેં બ્લાન્ચ કરીને તૈયાર કરી લીધા છે. ઓકે. પછી એમાં એક નંગ બાફેલું બટેટું આવશે, આ તીખું મરચું, કોથમીર, પછી આ છે 7-8 કળી લસણ, અને 1 ઇંચ આદુનો ટુકડો છે. બરોબર. આ 3 નંગ ટમેટા છે અને 2 નંગ ડુંગળી છે. પૂરી ટમેટા આપણે ક્રશ કરવાના છે ને બાકી આપણે જરૂરિયાત પ્રમાણે એમાં આપણી આ લાલ મરચાંની ચટણી છે ને એ એડ કરશું ને રૂટિંગ મસાલા આવશે. ઓકે. સૌથી પહેલા આપણે આ ડુંગળીને આમાં ક્રશ કરી લઈશું. ડુંગળી ને ટમેટા અલગ અલગ આપણે કરશું. ઝીણી કટિંગ કરીએ ને એના કરતાં આ રીતે આપણે ક્રશ કરીને નાખીએ ને તો સરસ આપણે મિશ્રણમાં સુગંધ ને ટેસ્ટ ને બેસે. ઓકે. એટલા માટે ચાલો, એની પેસ્ટ આપણે કાઢી લીધી છે. હવે આમાં નામ આપણે ટમેટાની કરી લઈશું. ઓકે. ચાલો, એ જ રીતે આપણી ટમેટાની પણ પ્યુરી તૈયાર થઈ ગઈ છે. ઓકે. આને કાઢી લઈશું આપણે. હમ. નાખીએ ને તો સરસ પેસ્ટ. ચાલો, આદુ લસણની પેસ્ટ તૈયાર કરી લેશું. હવે પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે બટેટું છે ને છીણી લેશું, એટલે સીધો વઘાર મારીએ એટલે બધું ફટાફટ એમાં એડ જ કરવાનું રહે. બાફેલું બટેટું છે એને આ રીતે આપણે છીણી લેશું. આનેથી છે ને આપણું મિશ્રણ ઘટ થશે ગ્રેવી નાખવાથી. ચાલો, બટેટું થઈ ગયું તમારી સાથે વાતચીતમાં. ચાલો, આપણી કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે. હવે આપણે વઘાર મારી દઈશું. બે પાવડા તેલ લઈ લીધું છે. આપણું તેલ ગરમ થઈ ગયું છે. આ છે જીરું. જીરું સરસ ગુલાબી થઈ ગયું છે. આ છે આદુ લસણ પેસ્ટ. આ છે આપણી ડુંગળીની પ્યુરી. સરસ સુગંધ આવે ને ત્યાં સુધી સાતડી લેવાનું છે. એકદમ સરસ સતળાઈ ગયું છે. રેડી થઈ ગયું જો બધું. હવે એમાં આવશે આપણી આ ટમેટાની પ્યુરી. સરસ સતળાઈ છે ને એમાં જ આપણે બધા મસાલા એડ કરી દઈશું. પછી નમક સ્વાદ અનુસાર, પછી હળદર પાવડર, પછી ધાણા જીરું પાવડર. ધાણા જીરું થોડું આગળ પડતું આવે આમાં. આ છે લાલ મરચું પાવડર. સતળાઈ ગયું સરસ. તેલ છૂટું પડવા માંડ્યું. હવે આ થોડુંક છે ને 2 ચમચી જેટલું આપણે અલગથી આ કાઢી લેશું. આપણે તરી તૈયાર કરશું ને એમાં એડ કરશું. હવે આમાં થોડુંક આપણે પાણી એડ કરવાનું છે. અત્યારે અડધો ગ્લાસ એડ કર્યું છે આપણે. હા, ઓલું ટમેટાનું બાઉલ હતું એમાંથી નાખ્યું ને અડધો ગ્લાસ એડ કર્યું છે. સરસ બધું મિક્સ થઈ ગયું છે. હજી આપણે આ બધું આવશે એટલે હજી અડધો ગ્લાસ આપણે એડ કરવો પડશે. ટોટલ 1 ગ્લાસ પાણી એડ કર્યું છે. હવે છે ને આને સહેજ ઉકળવા દેશું આપણે. બધું સરસ ઉકળવા દેવાનું છે. ચાલો, 5-7 મિનિટ થઈ ગઈ છે. જ્યાં સરસ આપણું ઉકળી ગયું છે. મસ્ત સુગંધ આવે છે ને. હવે એમાં આપણે આ વટાણા છે ને એ એડ કરી દઈશું, બ્લાન્ચ કરેલા. આ બટેટું જે આપણે છીણીને રાખ્યું છે એ. આ બધું સરસ મિક્સ કરી લેવાનું એટલે સરસ ખાટું થઈ જાય. આ રીતે છીણીને નાખીએ એટલે જરાય ગઠાણ નથી. ગ્રીન મટર કેવા મસ્ત દેખાય.
ત્યારે આપણે થિકનેસ બરાબર છે, પછી એવું લાગતું હોય તો તમે થોડું ઘણું પાણી ગરમ કરીને એડ કરી શકો છો આમાં. ઓકે. આપણે બરાબર છે અત્યારે થિકનેસ. આ છે શેકેલા જીરાનો પાવડર, ઓકે. 1 ચમચી. આ છે ગરમ મસાલો, એ 1 ચમચી આવશે. એનું બધું આપણે આમાં એડ થઈ ગયું છે. આપણું આ મિશ્રણ સેટ થઈ ગયું છે. હવે ઉપર જે આપણે એડ કરવાની તરી હોય ને એ તૈયાર કરશું. આટલું જલ્દી? આમાં કઈ વાર જ ન લાગે. વાહ વાહ. ચાલો આ ઢાંકીને સાઈડમાં રાખી દઈશું ને તરી તૈયાર કરી દઈશું. તો બધા માટે ખૂબ ઉપયોગી રેસીપી છે આ. હા, અત્યારે ગ્રીન મટર આવતા હોય તો મસ્ત હોય, મજા આવે. ઠંડી હોય ને એમાં ખાવાની. ચાલો આપણે તરી માટે 2 પાવડા તેલ લઈ લીધું છે. તેલ ગરમ થઈ ગયું છે. આ છે જીરું, આ છે હિંગ, આ છે આપણી લાલ મરચાંની ચટણી. લસણની હોય તો લસણની એડ કરી શકાય. એમાં આપણે બધું એડ હોય છે, લાલ મરચાં, લસણ, આદુ બધું. હવે આપણે જે 2 ચમચી ગ્રેવી કાઢી હતી ને એ એડ કરી દઈશું. લાલ મરચાંની જગ્યાએ તમે લસણની ચટણી પણ વાપરી શકો છો. શકાય, હા. ખાલી લાલ મરચું તમારે નાખવું હોય તોય નાખી શકો છો. બધા ઓપ્શન અવેલેબલ છે, કારણ કે તરી તમે કાઢી લીધી છે એટલે એમાં બીજું કાંઈ ઉપાધિ નથી. તેલમાં તતરાઈ ગયું છે. હવે એમાં આવશે પાણી. એમાં જેટલી તરી કરવી હોય એ પ્રમાણે. આ છે નમક તરીના ભાગનું. આપણે મીડિયમ કરશું, બહુ સ્પાઇસી નહીં કરીએ એટલા માટે. મરાઠી સ્ટાઇલમાં અને ઇટ્સ કોલ્ડ કટ યાની કે તરી એટલે કે રસો. ત્યાં એક ગેસ ઉપર આવી રીતે કટ રેડી થતી હોય, ગરમા ગરમ તૈયાર જ હોય. આપણી તરી તૈયાર થઈ ગઈ છે, તેલ ઉપર આવી ગયું છે. ચાલો હવે આપણે સર્વ કરી લેશું. આ રીતે બારીક સુધારેલા કાંદા, કોથમીર ને મરચાં. હવે આ તમને ગરમ ગરમ તરી કાઢી દઉં છું. ભાઈ આ આવી ગઈ આપણી કટ હો, ઉપરથી ગરમા ગરમ નાખવા માટે. રેડી છે આપણું ગ્રીન મટરનું મિશ્રણ. થેન્ક યુ વેરી મચ. અને જાતા જાતા મિત્રો, અહંકાર અને ક્રોધ આ બેયનું એક જ કામ છે, એક ભેગો થવા ન દે અને બીજું ભેગો બેસવા ન દે. આ વાત સાથે, આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો. તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો. નમસ્કાર.